ઉત્તર પ્રદેશના હાપુડમાં ગઢ મુક્તેશ્વર કોતાલી વિસ્તારમાં ગતરોજ સોમવાર મોડી રાત્રે નેશનલ હાઈવે 9 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડરને ટપીને હાઈવેની બીજી બાજુએ જતી રહી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને કારનો કચ્છરઘાટ નીકળી ગયો હતો. તો મળતી માહિતી અનુસાર કારમાં સવાર 38 વર્ષીય અનુપ અને તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે 9 વાગે નૈનીતાલ જવા નીકળ્યા હતા. તો મૃતક અનુપના ભાઈ અક્ષય જણાવ્યું હતું કે બધા લોકો રવિવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ ઘરેથી નૈનીતાલ કારોલી જઈ રહ્યા હતા. ત્યારે કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાંથી 6ના મોત થયા છે અને એકની હાલત હજુ પણ ગંભીર છે. તો આ અકસ્માતમાં રોહિત સૈની 33 વર્ષીય, અનુપમસિંહ 38 વર્ષીય, સંદીપ 35 વર્ષીય, નિક્કી જૈન 33 વર્ષીય, લોની ગાઝિયાબાદના રહેવાસી અને 35 વર્ષીય વિપિન સોની અને ખવતોલી મેરઠના રહેવાસી 36 વર્ષીય રાજુ જૈનનું મોત નીપજ્યું છે. તો પોલીસે તમામ મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તો પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.